હેતલીબેન, બે કિસ્સાઓ જોવા મળ્યા અને એ પણ મતદાનના આગલે દિવસે, એક કરમસદ અને એક આસોદરમાંથી. બંનેમાં મારામારીની ઘટના જોવા મળી, હિંસાની ઘટના જોવા મળી. એ ઘટનાઓ મતદાનના આગલે દિવસે સામે આવી, એ કેટલો જનતાઓમાં અને વોટર્સમાં ફરક પાડી શકે છે? તો ત્યાંનું સમીકરણો શું કહી રહ્યા છે? અત્યારે જે પ્રમાણે સમીકરણ છે, લોકો જ્યારે ચૂંટણીઓ જાહેર થઈ ત્યારથી ભાજપનો જે વાયરો કે ને કે એક પ્રકારનો વાયરો છે કે ભાજપે વિકાસ કર્યો છે, એ સાથે જે સભાઓ થતી હોય છે ભાજપની, જે નેતાઓ, પ્રદેશના નેતાઓ હોય કે જિલ્લાના જે નેતાઓ હોય છે, તે દરેક વોર્ડમાં અને ધારાસભ્યોને જ બધા વિસ્તારો વહેંચી દેવામાં આવ્યા હતા કે આ વિસ્તારમાં આ ધારાસભ્ય, જે પોતપોતાના જે વિસ્તારના જે ધારાસભ્યો, જેમ કે આણંદ કોર્પોરેશન છે તો ત્યાં યોગેશભાઈ પટેલે પોતાની જવાબદારી સ્વીકારી લીધી હતી કે આ રીતના જ કામ કર્યું. એટલે જ્યાં જ્યાં એ લોકો પ્રચાર કરતા હતા, એ પ્રચારમાં પણ એ રીતનું જ હતું કે જે વિકાસ જે છે, વિકાસની રાજનીતિને લઈને જ મત માંગવામાં આવ્યા છે. અને એવું ખાસ કહેવામાં આવતું હતું કે કમળ અને મોદીને જોઈને વોટ આપો. એટલે લોકોનું જે એક માનસિકતા જે બેસી ગઈ છે કે અમારે માત્ર ને માત્ર ભાજપને વોટ આપવો છે. તો આ જે ઘટનાઓ જે બની છે આણંદ જિલ્લામાં, જે આસોદર અને જે કોર્પોરેશન, આણંદ કોર્પોરેશનમાં જે ઘટનાઓ બની છે, એનાથી કોઈ ખાસ ફેર નહીં પડે. હા, થોડો ઘણો મતદાનમાં ક્યાંક થઈ શકે છે કે જે પ્રમાણે કરમસદ આણંદ કોર્પોરેશનમાં વોર્ડ નંબર 13ના જે કોંગ્રેસના ઉમેદવાર જે છે હર્ષિલ દવે, એની પર રાત્રે જે પ્રમાણે એમનો આક્ષેપ છે કે હુમલો કરવામાં આવ્યો, અને એમના વિડીયો પણ સામે આવ્યા છે કે એમને માહિતી મળી હતી કે ત્યાં જે દારૂ જે છે એનું વેચાણ થઈ રહ્યું છે, વહેંચવામાં આવી રહ્યું છે, અને ત્યાં ગયા હતા અને તેમણે આક્ષેપ કર્યો કે ત્યાં જે ભાજપના જે લોકો છે તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. એટલે ક્યાંક સિમ્પથી વોટ પણ એ લઈ શકે છે, તો થોડા ઘણા વોટમાં ફેર થઈ શકે. પરંતુ જ્યાં ભાજપે કારણ કે આની પહેલા પણ જયારે નગરપાલિકા આણંદ હતી ત્યારે પણ ભાજપની જ હતી, એટલે વોટ બેંકમાં કોઈ ખાસ ફેર નહીં પડી શકે ભાજપને, પણ થોડા ઘણા મત તૂટી શકે છે. અને જો મતદારોનું મૂળ તો ક્યારે બદલાય છે આપણે કહી નથી શકતા, એ તો જયારે રિઝલ્ટ આવે ત્યારે જ ચોક્કસ ખબર પડે. પરંતુ જે રીતના આજે આ કરમસદમાં જે આણંદ કરમસદ કોર્પોરેશનમાં જે હર્ષિલ દવે સાથે જે ઘટના બની, ક્યાંક ને ક્યાંક હર્ષિલ દવે એનો ફાયદો ઉઠાવી શકે છે, એક સિમ્પથી વોટ માંગી શકે છે. અને જો મતદારો એમના વાતમાં આવે છે અને એમની જે એમનો જે મુદ્દાઓ છે તેમને સમજે છે, તો ક્યાંક ને ક્યાંક થોડું પરિવર્તન આવી શકે એવું લાગી રહ્યું છે. પરંતુ એ તો જોને તોની વાત છે, જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે જ ખબર પડશે. અને વાત છે આસોદરની. આસોદરમાં તો ભાજપના જ જે છે એમની પર હુમલો કરવામાં આવ્યો છે, અને એમણે કોંગ્રેસના જે આગેવાન જે છે એમની પર ફરિયાદ નોંધાવવાની જે પ્રક્રિયા જે છે એ શરૂ કરી કે જે વ્યક્તિ જે છે જેની પર એ કરવામાં છે, મનુભાઈ પઢિયાર, કે જે કોંગ્રેસના જે અગ્રણી નેતા છે, તેમના નજીકના માનવામાં આવે છે, તેમના દ્વારા હુમલો કરવામાં. એના પણ જે વિડીયો જે છે સામે આવ્યા છે. એમને પણ હોસ્પિટલમાં રાત્રે લઈ જવામાં આવ્યા હતા, એમને પણ સારવાર આપવામાં આવી હતી, ને ત્યાં પણ પોલીસ પહોંચી હતી, ને પોલીસ પણ જે છે આ બંને જે ઘટનાઓ સામે આવી એમાં કાર્યવાહી કરી રહી છે. પરંતુ જે પ્રમાણે આ ઘટનાઓ જે સામે આવી છે એને લઈને મતદારોમાં જે મળવાના છે એમાં થોડો ઘણો ફેર થઈ શકે, પણ એમાં જીત મળશે કે કેમ એ તો જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે જ વધારે ખબર પડશે. જ્યોતિકા. જી હેતાલીબેન, બાકી તમે જે રીતે વાત કરી કે 13 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે, અને આમ જોવા જઈએ તો એ અમિત ચાવડાનું ગઢ છે. તો જો કોંગ્રેસ આમાં ક્યાંક ઢીલી પડશે તો એને બીજી બેઠકો ત્યાંની પર કેટલો ફરક પડી શકે છે? તમને હેતાલીબેન શું લાગે છે? બેઠકો પર જો આણંદ કોર્પોરેશનની વાત કરીએ, કરમસદ આણંદ કોર્પોરેશનમાં, તો ત્યાં કહી શકાય કે 7-8 જેટલી બેઠકો કદાચ કોંગ્રેસ પોતાના ફાળે લઈ જઈ શકે છે. એનાથી વધારે નથી લાગી રહ્યું કે લઈ જાય. આ પણ વધારે જ કહી રહી છું, કારણ કે જે પ્રમાણે કોંગ્રેસનો જે પ્રચાર થવો જોઈતો હતો, ડોર ટુ ડોર કેમ્પેનિંગ એ લોકોએ કર્યું તો છે. આટલા વખતથી જ્યારે ભાજપ સત્તા પર હોય અને એટલે એન્ટી ઇન્કમ્બન્સી પણ રહેવાની છે, લોકોનામાં નારાજગી પણ રહેવાની છે. પરંતુ દર વખતે એવું કહેવામાં આવે છે કે નારાજગી જોવા મળતી હોય છે, પરંતુ એ વોટમાં જોવા નથી મળતી. જ્યારે વોટિંગ થાય છે ત્યારે ગમે એટલી નારાજગી હોય છે, પરંતુ વોટ તો ભાજપ તરફી જ થતા હોય છે. એટલે આટલી તો બેઠક, 7-1 જેટલી બેઠક કોંગ્રેસ લાવી શકે તો પણ ઘણું છે. કદાચ અપક્ષો પણ આમાં બાજી મારી શકે છે. કેટલાક સક્ષમ અપક્ષો છે જે ઉભા રહ્યા છે કોર્પોરેશનની ચૂંટણીમાં. એટલે ક્યાંક ને ક્યાંક ભાજપને તો ફાયદો જોવા મળી રહ્યો છે અત્યારે.
જોડેની જ વાત કરીએ ખેડા જિલ્લાની, તો આણંદની જોડેનો છે એ પણ પહેલા કોંગ્રેસનો ગઢ હતો, પરંતુ છેલ્લા ઘણા સમયથી જે ખેડા જિલ્લો છે એ ભાજપનો ગઢ બની ગયો છે. ખેડા જિલ્લામાં પણ નડિયાદ જે છે ત્યાં પણ કોર્પોરેશનની પહેલી ચૂંટણી યોજાઈ રહી છે. નગરપાલિકાની જ્યારે ચૂંટણી હતી ત્યાં પણ એ વખતે ભાજપની જ સત્તા હતી, એટલે છેલ્લા કહી શકાય કે 25 થી 30 વર્ષ સુધીને ભાજપે જ જે છે નડિયાદ નગરપાલિકામાં શાસન કર્યું છે. અને હવે જ્યારે કોર્પોરેશન થઈ છે, આ વખતે નડિયાદ કોર્પોરેશનમાં કોંગ્રેસનું થોડું મજબૂત એટલા માટે જોવા મળ્યું કારણ કે કોંગ્રેસે 50 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા. 52 બેઠકમાંથી 50 બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર ઉભા રાખ્યા. હવે જ્યારે ફોર્મ પરત ખેંચવાનો જ્યારે સમય હતો ત્યારે નડિયાદમાં માત્ર 3 બેઠકો જે છે એ ભાજપ બિનહરીફ કરી શક્યું કોર્પોરેશનમાં. એટલે ક્યાંક ને ક્યાંક એ વખતે જ્યારે ફોર્મ પરત ખેંચવાના હતા ત્યારે કોંગ્રેસના જે શહેર પ્રમુખ છે એમના દ્વારા ઉમેદવારોને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા કે જેથી જે ઉમેદવારો છે ફોર્મ પરત ન ખેંચે અને એટલીસ્ટ ચૂંટણી લડે, એના માટે એમણે જે થોડા દાવ રમ્યા હતા એમાં એ ક્યાંક ને ક્યાંક સફળ થયા અને આખરે ઘણા બધા ઉમેદવારો કોંગ્રેસના છે તે ચૂંટણી લડી રહ્યા છે કોર્પોરેશનની અંદર નડિયાદમાં. પરંતુ અહીંયા પણ એ જ વસ્તુ છે કે ભાજપનો દબદબો રહ્યો છે. કોર્પોરેશન કો વિકાસ જે જોવા ચોક્કસથી નડિયાદ અને આણંદ સાથે કોર્પોરેશન બન્યું છે અને જોડે જોડેના જ શહેરો છે, એટલે લોકોનામાં થોડી નારાજગી છે, પણ એ નારાજગી વોટમાં જોવા નથી મળતી. પણ આ વખતે એ નારાજગી જોવા મળે છે કે કેમ, તે પણ એક પ્રશ્ન છે. અહીંયા પણ સેમ એ જ પરિસ્થિતિ છે જે આણંદમાં છે કે કોંગ્રેસ જો પોતાની નડિયાદ કોર્પોરેશનમાં બેઠકો મેળવી શકે છે તો ત્યાં પણ 5 કે 6 બેઠકો જે છે કોંગ્રેસ નડિયાદ કોર્પોરેશન જે છે એમાં મેળવી શકે છે તેવું લાગી રહ્યું છે. ને એમાં અપક્ષ પણ ઉમેદવાર જીતીને આવી શકે, કારણ કે કોંગ્રેસ દ્વારા જે પ્રમાણે પ્રચાર કરવામાં આવ્યો તો અહીંયા પણ કોંગ્રેસના કોઈ પણ મોટા નેતાઓ કે કોઈ પણ જે પ્રવક્તા હોય તેમના દ્વારા પ્રચાર કરવામાં નથી આવ્યો. એટલે જે લોકો પ્રચાર કરવા આવતા હોય છે, જેમ કે ધારાસભ્યો છે, જે લોકો સારા વક્તા હોય છે ભાજપની અંદર, એ લોકો પ્રચાર કરવા આવતા હોય છે, પરંતુ કોંગ્રેસમાં એવો કોઈ જ પ્રચાર કોંગ્રેસના ઉમેદવારો માટે કરવામાં નથી આવ્યો. કોંગ્રેસ શહેર પ્રમુખ પોતાના વોર્ડ માટે ફરતા હતા, પોતાના વોર્ડમાં પ્રચાર કરતા હતા. અન્ય જે વોર્ડના જે ઉમેદવારો છે તેમના માટે તેઓ પ્રચાર નતા કરી શક્યા કારણ કે સમય પણ ખૂબ જ ઓછો હતો પ્રચાર કરવા માટેનો અને વિસ્તારો ખૂબ જ મોટા થઈ ગયા હતા કોર્પોરેશનની અંદર, એટલે ડોર ટુ ડોર પ્રચારમાં થી સમય નતો મળતો, એટલે કોઈ સભા કે કોઈ એ નથી થઈ શક્યું. એના માટે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને એનું નુકસાન જોવા મળી રહ્યું છે. જો કોંગ્રેસ મજબૂતાઈથી પ્રચાર કર્યો હોત, પહેલેથી એક્ટિવ થઈ હોત, એક્ટિવ તો હતી જ્યારથી કોર્પોરેશન જાહેર થઈ ત્યારથી નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા અવારનવાર વિરોધ કરવામાં આવ્યો છે, અવારનવાર રસ્તા પર ઉતરીને સવાલો કરવામાં આવ્યા છે, પરંતુ તેમની જોડે જે લોકો હોવા જોઈએ ખૂબ જ ઓછા જોવા મળતા હતા. કાર્યકરો ખૂબ જ ઓછા જોવા મળતા હતા. મજબૂત સંગઠન ઓછું જોવા મળતું હતું, કારણ કે ચૂંટણી જીતવા માટે સંગઠન ખૂબ જ મજબૂત જોઈતું હોય છે, માઇક્રો લેવલ પ્લાનિંગ જોઈતું હોય છે, જે કોંગ્રેસ પાસે હાલ પૂરતું જોવા નથી મળી રહ્યું. અને એટલે જ ક્યાંક ને ક્યાંક ખેડા અને આણંદ બંને જગ્યાએ જે છે એ કોંગ્રેસને અત્યારે બેકફૂટ પર આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. જ્યોતિકા. જી હેતાલીબેન, ધન્યવાદ. તમે આણંદ અને ખેડા બંનેની વિગતો અમને આપી તે બદલ આપનો આભાર. અને સાથે જ અમારા સંવાદદાતા હેતાલીબેને જે રીતે વાત કરી એમાંથી આપણને એ લાગે કે આણંદ અને ખેડામાં જે ઘટનાઓ સામે આવી છે એનાથી ભારતીય જનતા પાર્ટીના વોટ બેંકમાં એટલો ફરક નહીં પડે, પરંતુ હા, જે 13 બેઠકો બિનહરીફ થઈ છે એનાથી કોંગ્રેસને જરૂર ફરક પડ્યો છે. અને જો અગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હજી પણ સારી રીતે પરફોર્મન્સ અને મતદાન જો નહીં થાય તો કદાચ હજી પણ ફટકો પડી શકે છે એવું લાગી રહ્યું છે.